રાધનપુર નગરપાલિકા દ્વારા નાના લારી ચાલકો શાકભાજી ફ્રૂટ જેવા ધંધા કરતા લોકોને હેરાન કરતા હોય અને હેરાન ન કરવા નગરપાલિકા કચેરી ખાતે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના લારી ઉપર ધંધા કરવી પોતાની રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય અને કેટલાક લોકો દ્વારા દબાણો કરી કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય તેમને કોઈ પણ જાતની રોકટોક વગર દબાણ કરવા દેતી હોય અને નાના લોકોને હેરાન કરતા હોય તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા તેમને હેરાન કરવાના કારણે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી અને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી। દબાણો દૂર કરી અને નાના વેપારીઓને લારી ચલાવતા લોકોને નગરપાલિકાના નીતિ નિયમો પ્રમાણે ભાડું લઈને જગ્યા ઊભી રહેવા માટે આપે તેવી માંગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાના વેપારી તેમજ લોકો નગરપાલિકા કચેરી ખાતે સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। અત્યારે અમારા ઉપર દબાણ કરવામાં આવ્યું છે। અત્યારે અમને રોડ પર પણ ઊભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઈન પર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। તો સાહેબશ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે અને બાંહેધરી પણ સાહેબે આપી છે કે તમારું વ્હીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર ઊભું રહેવા દેવામાં આવશે। શું નામ તમારું? કિશનભાઈ મણાભાઈ કુંવરિયા ભાઈ ઝીંઝવાડિયા છે। થોડા દિવસો પહેલાં દેવી પૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા। ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે। નાયબ કલેક્ટરશ્રીને અમો રજૂઆત કરતા તેઓ અમને બાંહેધરી આપી છે કે 24 કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે બધાને અમે કરી આપશું।